નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। મિત્રો, આજે આપણે સરકારશ્રી દ્વારા જાહેર થયેલ જે ડાક વિભાગ એટલે કે પોસ્ટ વિભાગમાં જે ભરતી છે તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। 28,000 જગ્યા પર આ ભરતી છે અને ગુજરાત રાજ્યની વાત કરીએ તો એમાં 1,863 જગ્યાઓ પર આ ભરતી છે। તો આપણે આ વિડીયોમાં વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત તેમજ પગાર ધોરણની સંપૂર્ણ માહિતી મેળવીશું। તો જો તમે નવા હોય તો અમારી સાથે જોડાયેલા રહેજો। ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ। ચાલો મિત્રો, આપણે આગળ વધીએ તો સરકારી નોકરીની રાહ જોયેલા હજારો યુવાનો માટે નવા વર્ષના પ્રારંભે ખુશખબર આવી રહી છે। ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાક સેવા એટલે કે જીડીએસ હેઠળ 28,000થી વધુ પદો પર માટેની જાહેરાત કરી છે। ઇન્ડિયન પોસ્ટ દ્વારા જાહેર નોટિફિકેશનમાં સત્તાવાર નોટિફિકેશન અનુસાર આ ભરતી પ્રક્રિયા જાન્યુઆરી 2026થી એટલે કે આ વર્ષથી આ મહિનાથી ચાલુ થઈ જવા રહી છે। આ ભરતીની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીંયા કોઈ પણ લેખિત પરીક્ષા તમારી લેવામાં આવશે નહીં, માત્ર ધોરણ 10ના મેરિટ ઉપર આધારે આ ભરતી પ્રક્રિયા કરવામાં આવશે। મિત્રો, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 1830 બેઠકો પર આ ભરતી પ્રક્રિયા કરવામાં આવશે। ટપાલ વિભાગ દ્વારા દેશભરમાં 23 સર્કલમાં કુલ 28,740 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં સૌથી વધુ 3553 જગ્યાઓ મહારાષ્ટ્રમાં છે। જ્યારે ત્યારબાદ આપણે જો ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત સર્કલમાં 1,830 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી અંતર્ગત તમને જણાવી દઈએ કે પોસ્ટમાં છે બ્રાન્ચ પોસ્ટ મેનેજર એટલે કે BPM અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે ABPMના પદો પર નિમણૂક કરવામાં આવશે। એટલે મિત્રો, પોસ્ટ માસ્ટરની આ પદ છે જેમાં તમારે ફક્ત ધોરણ 10 એટલે કે જે આપણું SSC છે તેના આધારે જ ભરતી કરવામાં આવશે। ચાલો સમગ્ર દેશની વાત કરીએ તો કુલ 28,740 જગ્યાઓ છે। એમાં આપણે ગુજરાતની જોઈએ તો મેં તમને અગાઉ કીધું એમ 1830 એટલે કે 1,830 જગ્યાઓ પર આ ભરતી પ્રક્રિયા થવાની છે। મિત્રો, હવે આપણે અહીંયા લાયકાત અને વય મર્યાદાની વાત કરીએ કે ભાઈ શૈક્ષણિક લાયકાત શું રહેશે। તો આ ભરતીમાં જોડાવા માટે ઉમેદવાર કોઈપણ માન્ય બોર્ડમાંથી ગણિત, અંગ્રેજી વિષયો સાથે ધોરણ 10 પાસ હોવો અનિવાર્ય છે। એટલે કે ધોરણ 10 SSCમાં તમારે ગણિત અને અંગ્રેજી વિષય હોય તો તમે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો। આ ઉપરાંત આપણે વધુ વાત કરીએ તો ઉમેદવારોને ભાષાનું જ્ઞાન એટલે કે સ્થાનિક ભાષા અને કોમ્પ્યુટરની જાણકારી તેમજ સાયકલ ચલાવતા આવડવું જરૂરી છે। એટલે કે અહીંયા કોમ્પ્યુટરની જાણકારી થોડી ઘણી અંશે તેને હોવી જોઈએ। તો અહીંયા આપણે ધોરણ 10ના જે મેન વિષય છે મેથ્સ, ઇંગ્લિશ અને કોમ્પ્યુટર, આ ત્રણનું એને જ્ઞાન હોવું જોઈએ। વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 40 વર્ષ નક્કી કરવામાં આવી છે। એટલે કે 18 વર્ષથી મોટા હોવા જોઈએ, 18 અને 18 વર્ષથી મોટા અને 40 વર્ષ મહત્તમ છે। જો કે અનામત વર્ગ એટલે કે SC, ST અને OBC વર્ગ છે આપણું, તેમજ મહિલા અનામત વર્ગ છે તેના માટે સરકારી નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે। એટલે કે તેમના માટે 40+ પણ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે। તો મિત્રો, આ હતી આપણે વય મર્યાદાની વાત। ચાલો પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો વિભાગ ભારતીય પોસ્ટ વિભાગ છે, પદનું નામ છે આપણે અગાઉ જોયું એમ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે BPM અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે ABPM, બરાબર। એટલે કે પોસ્ટ માસ્ટર માટે છે। આ ગઈ વખતે હતી ગ્રામીણ ડાક સેવા માટે હતી, આનાથી પોસ્ટ સહેજ ઊંચી છે। કુલ ભરતી 28,740 બરાબર છે અને ગુજરાતમાં તમે જાણો છો 1,360 બરાબર, 1,860+ જગ્યાઓ છે। અરજી કરવાની જે તારીખ છે એ ખાસ નોંધજો મિત્રો, 31 જાન્યુઆરી 2026થી અરજી કરવાની શરૂઆત થશે અને છેલ્લી તારીખ છે 14 ફેબ્રુઆરી 2026 14 ફેબ્રુઆરી રોજ આ પૂર્ણ થશે। અભ્યાસમાં વાત કરીએ તો ધોરણ 10 પાસ। પસંદગી પ્રક્રિયા મેરિટ આધારિત છે એટલે કે અહીંયા કોઈ પણ તમારે ટેસ્ટ આપવાનો રહેતો નથી, ફક્ત મેરિટના આધારે એટલે કે ધોરણ 10માં જે ટકા આવ્યો હોય તેના આધારે તમારી ભરતી પ્રક્રિયા થશે। અને ઉંમરની વાત કરીએ તો 18 વર્ષથી 40 વર્ષ છે। BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરનો પગારની વાત કરીએ તો તમારો પગાર રહેશે 12,000થી 29,000 બરાબર છે મિત્રો। તો આ હતી ભરતી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી। ચાલો મહત્વની તારીખો અને અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો અરજી કઈ રીતે કરવાની છે તો ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 31 જાન્યુઆરી 2026થી શરૂ થશે અને ફેબ્રુઆરીની 14 તારીખ 2026 સુધીમાં ચાલશે। એટલે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તારીખો છે જે આપણે નોંધી લેવી। અરજી ફી જમા કરાવવાની છેલ્લી તારીખ છે 16 ફેબ્રુઆરી એટલે કે અરજી ફી જમા કરાવવા માટે તમને 2 દિવસ વધુ આપેલા છે, બરાબર। વિભાગ દ્વારા જેનું જે મેરિટ છે પ્રથમ મેરિટ લિસ્ટ 28 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે મિત્રો। એટલે તમારે જે 28 તારીખ છે તે ખૂબ જ ધ્યાનમાં લેવી। રસ ધરાવતા ઉમેદવારો ટપાલ વિભાગની જે વેબસાઇટ છે ઇન્ડિયા પોસ્ટ gds.online.gov.in ઉપર આપણે એમાં અરજી કરવાની રહેશે મિત્રો। આ અહીંયા અરજી ઓફલાઈન કરવાની નથી, અરજી ઓનલાઈન આ જે વેબસાઇટ છે તેની ઉપર જ કરવાની રહેશે। ઓફલાઈન અરજી કોઈપણ જગ્યાએ સ્વીકારવામાં આવશે નહીં। ઓનલાઈન ફોર્મ ભરવાની સત્તાવાર જે વેબસાઇટ છે આપણે અગાઉ જણાવી છે તો પણ અહીંયા તમે જોઈ શકો છો ઇન્ડિયા પોસ્ટ gds.online.gov। તો મિત્રો, આ હતા ખૂબ જ મહત્વપૂર્ણ ભરતી। તો તમે તમારા નજીકના સગા સંબંધીઓ તેમજ તમારા
ખુદના આસપાસ રહેતા લોકો સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો. જય હિન્દ, જય ભારત. અને આવી વધુ શૈક્ષણિક માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.